પણ ઘડીક થયો ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે ઘરે મારી ગાડીમાં પંચર છે, તું કરાઈ આવજે। ये भगवान क्या जुल्म है। તો મિત્રો આજે નહીં ધોઈને હું થઈ ગયો છું તૈયાર, અને ભાઈ આમાંથી હું કયું અંતર લગાડું, તો મેં આમાંથી સિલેક્ટ કર્યું છે R7। તો ચાલો જલ્દીથી અંતરને લગાવી દઈએ। પછી અંતર લગાવીને ગાડી લઈને હું નીકળ્યો દવણું દળાવા, અને રસ્તામાં આવી દુકાન એટલે ત્યાંથી લીધા 2 માવા। પછી દવણું લઈને હું પહોંચી ગયો રફા કાકાની દુકાને, અને ત્યાં દવણું મૂકીને આવી ગયો દાસ મામાના ઘરે અને આપ્યો માવો બનાવવા। પછી હું માવો ખાવાનો હતો ત્યાં વિનાભાઈએ મને ના પાડી કે ચા આવે છે। પછી વિનાભાઈ આપણને ચાની પ્યાલી ભરી દીધી અને મેં જલ્દીથી ચા પી લીધી। ચા પીને પછી મેં ખાધો માવો, પણ ઘડીક થયો ત્યાં મારા પપ્પાનો ફોન આવ્યો કે ઘરે મારી ગાડીમાં પંચર છે, તું કરાઈ આવજે। ये भगवान क्या जुल्म है। અને હું ગયો ઘરે અને લીધી પપ્પાની ગાડી લઈને પહોંચી ગયો દુકાને, અને દુકાનેથી પંચર કરાવીને ગાડી લઈને હું આવ્યો ઘરે। પછી ગાડી ઘરે મૂકીને હું પાછો ગયો દવણું લેવા, અને દવણું લઈને આવી ગયો ઘરે। પણ ઘરે આવ્યો ત્યાં તો મમ્મી પાઉંભાજી બનાવતા હતા, અને ભાઈ પાઉંભાજી જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું। પછી ભાઈ મારથી રહેવાનું નહીં એટલે મેં લીધું પાઉં અને ભાજીમાં ડુબાડીને ખાવાનું કરી દીધું શરૂ। તો આ ભાજી તો મને બહુ ભાવી, પણ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।